જય જીનેન્દ્ર, પ્રણામ. ગ્રેટ ઇવનિંગ બધાને. અમારા ફોફરિયા કુટુંબ માટે આજે સવિશેષ દિવસ છે અને ડૉક્ટરેટ ડિગ્રી, જેમ વડીલો માટે એમ કહે છે કે મરો ત્યાં સુધી જીવો, અમારા નિશાન છે ને જ્યાં સુધી જેવડી ઉંમર થતી જાય ને ભણતો જાય છે. તો નિશાન માટે એકવાર જોરદાર આપણે તાળીઓથી વધાવીએ કે ડૉક્ટરેટ ડિગ્રી તો ખરેખર પહેલેથી લાયક જ હતો, ડિગ્રી હવે મળી છે. હું તો એમને છેલ્લા 25 વર્ષથી મહેનત કરતા જોઉં છું, એટલે ધન્યવાદ છે. અને અમારા નિશાંત હોય, અમારો પ્રતિક હોય, અમારો હિતુલ હોય, ફોફરિયા કુટુંબનું જે નેક્સ્ટ જનરેશન છે, એટલે કે મારું જીતુભાઈ, કીર્તિભાઈ અને કદાચ મનુભાઈ અને લલિતભાઈ પછીનો, તો એ અમને બહુ ગર્વ ફીલ થાય છે. ખૂબ એટલે ખૂબ હોશિયાર છે. તો ડૉક્ટર નિશાંત ફોફરિયા માટે એકવાર જોરદાર તાળીઓ. નિશાંતને તો આવું કાંઈ કરવું જ નહોતું. જેથી અમને સમાચાર મળ્યા ને ત્યારે મેં કીર્તિભાઈને કીધું, કીર્તિભાઈ આપણા કુટુંબ માટે અમારા એક ડૉક્ટર ધવલ ફોફરિયા અને અમારા હમણાં ન્યૂ જનરેશનમાં અમારા એકાદ બે દીકરા ડૉક્ટર બન્યા, આપણે ભાઈ વત્સલ. તો અમારા એ ડૉક્ટરની ડિગ્રીમાં એક અમારા નિશાંતભાઈ ખૂબ સરસ રીતે, અને નિશાનનું ખરેખર નિશાનને જે લોકો ઓળખે છે, મારા નિશાન માટે કાંઈ કહેવાનું ના હોય, પણ એ જામનગર હોય કે રાજકોટ હોય, વાર ગમી હોય, પણ એનામાં જે કામ કરવાની ધગસ, મેં એને ફોન કર્યો, નિશાન તું પાછો આ ફિલ્ડમાં આવતો રહે, કાંઈક હું તો શિક્ષણનો માણસ છું અને શિક્ષણમાં જોડાયેલો છું. નિશાને મેં કીધું નિશાન શું કરી હગામાં? તો કે કાકા જઈ શકું હોય કે કોલેજમાં, પણ હજી કાંઈ આપણું લાસ્ટ ડેસ્ટિનેશન નથી આવ્યું. તો મારી નિશાનને ખાસ અભિનંદન સાથે એક નમ્ર અરજ છે કે તારી સહજતા અવિનવી રહે, તારું તંદુરસ્ત સ્વાસ્થ્ય રહે અને ખૂબ એટલે ખૂબ તારી તમામ મનોકામના પૂરી થાય એવા કાંતિલાલ ગલાચંદ ફોફરિયા પરિવાર વતી શુભેચ્છા આપું છું. અને વધુ કાંઈ ન કહેતા હું નિશાનને કહું કે તારા 2 ઉરબોલ અમને સંભળાવો એવું અમે ઈચ્છીએ છીએ. પ્લીઝ નિશાન, પ્લીઝ પ્લીઝ. બહુ આમ શું કહેવાય, આ દિવસે સૌથી પહેલાં તો મારા મમ્મી કે જેમની ખૂબ જ ઈચ્છા હતી કે આ પૂરું થાય, તમામ વડીલો, પપ્પા, બધાની ઈચ્છા હતી કે ભાઈ કંઈક ચાલુ કર્યું તો પૂરું કરો. પછી જ્યારે પૂરું થયું ત્યારે મને ઘણા બધાએ પૂછ્યું કે કયો વિષય હતો. વિષયનું નામ જ એટલું મોટું છે કે સારું યાદ કરવા માટે મારે ઘણી બધી મહેનત કરવી પડી. વિષય એવો છે કે સ્ટડી ઓન સેન્ટિમેન્ટ એનાલિટિક્સ ઓફ સિલેક્ટેડ ઇન્ડિયન ઓનલાઈન માર્કેટ રિટેલર્સ યુઝિંગ સિલેક્ટેડ ફોરમ્સ ઓન ટ્વિટર. હવે આ વિષયને જ્યારે ખુલ્લો કરીએ ને ભેગો કરીએ ને તો એમ થઈ કે આમાં તો બધું પૂરું થઈ જાય. મેં જ્યારે મારું વાઇવા આપ્યું 2017ની અંદર મેં રજિસ્ટર કરાવ્યો હતો મારો ટૉપિક. એ સમયે લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે એટલું બધું ખબર નથી અને એટલો બધો એનો પ્રચાર પ્રસાર પણ નહોતો, પણ એ સમયે મેં આ વિષય લીધેલો. અને આજની તારીખે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું સરસ છે કે તમે એક બટન દબાવો અને તમારું કામ થઈ જાય. આ વિષય ઉપર 80 લાખ જેટલા ટ્વિટર ઉપરથી મેં ભેગા કર્યા, એનું એનાલિસિસ કર્યું, કોને ગુડ કહેવાય, કોને બેડ કહેવાય, કોણ ન્યુટ્રલ થયા, દરેક વસ્તુને એનાલિસિસ કરી અને લગભગ મેં 5 વર્ષનો ડેટા ભેગો કર્યો. અને ત્યાર પછી મેં મારું થીસીસ છે સબમિટ કર્યું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં. અને ત્યાર પછી મને 8 મેના દિવસે મારું વાઇવા હતું અને મારું અનાઉન્સ થયું કે ડૉક્ટર ઓફ ફિલોસોફી તમને ડિગ્રી એનાયત કરવામાં આવે છે. જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને પપ્પાને બહુ ઈચ્છા હતી, મને કે નિશાંત બીજું કાંઈ નહીં, એવું કાંઈ પણ અચીવ કરો ને તો લોકોને એટલીસ્ટ ખબર પડે, અને ખબર પડવા કરતાંય તમારું જોઈને બીજા કોઈને પ્રેરણા મળે કે એ લોકો પણ કરી શકે. ટેલેન્ટ તો બધામાં છે, ખાલી કોઈકે શરૂઆત કરવી પડે. અને એના લીધે બધા ભેગા થયા અને તમે બધા આવે એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બસ બીજું કાંઈ હવે વધારે કહેવા જેવું છે નહીં મારા માટે, પણ બધાનો ઘણો બધો સપોર્ટ મળ્યો. મારા પીએચડી ગાઈડનો વિશેષ સપોર્ટ મળ્યો કે જેઓએ મને આ ટૉપિક ઉપર કામ કરવા માટે કીધું અને મારું કામ પૂરું થયું.
ઘરેથી પપ્પા, અમિતા, ભૂમિ, યશવીર, ફલક વિશેષ સપોર્ટ. જૈનમ ક્લાસીસમાં જ્યારે હું જતો હતો ત્યારે મનુ કાકા, વિમલ કાકા આ લોકોનો એવો સપોર્ટ હતો કે તું કંઈક કર, એમ અમે તારી સાથે છીએ. વસ્તુ બહુ નાની છે અને અત્યારે હું જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છું તો મારી ઓફિસમાંય મને વિશેષ સપોર્ટ મળ્યો કે ભાઈ કંઈક કરે છે ને. કામ કરવાનું ને સાથે આ કરવાનું, બે વસ્તુ ભેગી કરવાની થોડીક અઘરી લાગતી હતી. અને હવે શું છે કે મને એમ હતું કે આ કરું કે ના કરું ફરક નથી પડતો, પણ કરવાથી કંઈક એવું લાગે કે ના ભાઈ ડૉક્ટરની ડિગ્રી લાગી તો આગળ ડૉક્ટરેટ લાગ્યું. ભલે કદાચ MBBS ડૉક્ટર ના બન્યા પણ ડૉક્ટરેટ લગાડી દીધું એવું થયું. થેન્ક યુ બધાને, થેન્ક યુ. વડીલ કાકા શ્રી મનુ કાકા, નિશાંત, અમિતા, ભૂમિકા, જીતુ, વિમલ, અમારા પરિવારના સૌ ઉપસ્થિત, સૌ આમંત્રિત મહેમાનો. નિશાંત PhD કરતો હતો એટલે છેલ્લા 6 મહિનાથી આ એની સખત મહેનત હતી. એટલે હું જ્યારે અમદાવાદ જાઉં ત્યારે કહું કે તું તો ડૉક્ટર લગાડતો લગાડીશ. હું ડૉક્ટર છું નહીં પણ મને કેટલાય ડૉક્ટર ઓળખે છે આયુર્વેદમાં. મારું સંબોધન થાય ત્યારે ડૉક્ટર કીધું. મેં કીધું એમનો વગર ડિગ્રીએ કીધું ડૉક્ટર છે કીધું. પણ એને તો ખૂબ જ મહેનત કરી છે. અને બીજી હવે મને તકલીફ એ કરી, એને છે ને માણસના મન પારખી શકે. એટલે મેં મને તકલીફ આ તો કીધું મન પારખી એટલે આપણા વર્તન વાણી વિશે તરત જ વિચારી શકે. એટલે બહુ સાચો જ રહેવું પડે એનાથી. બસ વિશેષ તો કાંઈ નથી કહેવું. એને ખૂબ જ સારી મહેનત કરી છે. અમિતાનો એ સપોર્ટ છે અને PhDની ડિગ્રી મળી એટલે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એની સારી પ્રગતિ થાય એવી મારી અંદરથી ઈચ્છા છે. જય દેવ. PhD. P ઉપર પાછો P એટલે પવિત્રતા, H એટલે હાર્ટ, હૃદય, D એટલે દિલ. P ઉપર ટોપો પાડ્યો છે, Pનું ઢાંકણું, જેથી એના ઉપર અપવિત્રતાને કોઈ રજકણ લાગે નહીં. P એટલે પવિત્રતા, એ એટલે હાર્ટ. જેનું હૃદય પવિત્ર છે, જેનું દિલ દિલાવર છે, એવો અમારો લાડલો ભાઈ નિશાંત PhD થયો. PhD જે પવિત્રતા છે, જે હાર્ટફુલ છે, જે દિલાવર છે. નિશાંતમાં 3 ગુણ છે. એનું દિલ બહુ પવિત્ર છે, એકદમ ચોખ્ખું છે, નિખાલસ છે. અને નિખાલસતા હોય ને ત્યાં પવિત્રતા હોય જ. કારણ કે પવિત્રતાની પ્રિયતામાં નિખાલસતા છે. આવો નિખાલસ, નિર્મલ એવો હોય નિશાંત. PhD થયો. PhDના ક્ષેત્રો શરૂઆતમાં બહુ મર્યાદિત હતા. બહુ તો ભાષામાં PhD થાય. પછી વિજ્ઞાનનું ક્ષેત્ર આવ્યું, વિજ્ઞાનમાં PhD થાય. પછી જેમ જેમ વ્યાપ વધતો ગયો એમ મોબાઈલમાં ભાઈ નિશાને PhD કર્યું. વધુ તો શું કહું, તે મારો વારસો સાચવો છે શિક્ષણ. અને નિખાલસતા કાંતિદાનો વારસો સાચવો છે. ભાઈ નિશાન, તને વધુ તો શું કહું, નાનો હતો ત્યાંથી મેં તને જોયો છે. કાકા આમ કરું, હું કહું કરાય.
હું નીચે ખુરશે બેઠો, નિશાંત આવે એટલો ઝડપથી આવે મને બીક લાગે પડી ના જાય કેમ. અપવાસ હોય, અઠાઈ હોય તો પણ ત્યાંથી પીરિયડ લેવા આવે કે વિમાન કાકા ચિંતા ના કરશો, મારા વિષયનો હું કોર્સ ગમે તેમ પૂરો કરાવી દઈશ. પાણી પીવા ઊભો ના રહીએ, એ થેલો સીધો ઓફિસમાં મૂકી અને ક્લાસમાં જાય એટલે એનો કન્ટેન્ટ તો નિશાનનો, એને કોઈ ના પહોંચે એના વિષયનો કન્ટેન્ટ. આજની તારીખમાં અમને ગૌરવ છે કે જૈનમ ક્લાસમાં આવો એક નોવેલ શિક્ષક અમને મળ્યો. એના ઘડતરમાં એમના મમ્મીનો બહુ સાથ છે. એમનો આત્મા જ્યાં હશે ત્યાં જ ઓળખાતો હશે કે મારા લાડલા નિશાન દીકરા તે પપ્પાનું નામ રોશન કર્યું, ફોફરે કુટુંબનું નામ રોશન કર્યું, જામનગરનું નામ રોશન કર્યું. સૌની શુભેચ્છા સાથે મારા વાત પૂરું કરું છું. આ પ્રસંગની જેમ આપણે બધા સેલિબ્રેટ કરવા ભેગા થયા છીએ, ખૂબ આનંદની વાત છે. ગુજરાતીમાં કહેવત છે, મન હોય તો માળવે જવાય. આ નિશાનને પ્રૂવ કરી આપ્યું છે. જોબ કરવી સાથે આ બી કરવું. લોકોને એમ હોય કે ભણીને શું કરવું છે, સારી નોકરી જોઈએ છે, સારા પગાર જોઈએ છે, પણ આને તો ઓલરેડી હતો જ તે નોકરી પગાર જે એ તો બધું સેટ થયેલું હતું. છતાં પણ એને જે ઈચ્છા છે, એને જે મનમાં હતું કે મારે કંઈક આગળ વધવું છે, એમાં એને મહેનત કરીને આ કર્યું. એ ખૂબ સારું એચિવમેન્ટ છે, ખૂબ ખુશીની વાત છે. આ ઉદાહરણ છે કે પૈસા કે આ છે એ જ છેલ્લો ગોલ નથી. પોતાને સંતોષ થાય એ ભણ્યો. અને આપણે બધાનું જે છે કે આપણે કહી શકીએ કે અમારા ફોફરે ફેમિલી છે એમાં એક ડૉક્ટર ઓર વૈદો. ધન્યવાદ. पापा कहते हैं बड़ा नाम करेगा. दिस इज कॉल्ड PhD.